જય દ્વારકાધીશ મારા તમામ મિત્રોને ઘણું મથે માનવી ત્યારે વિઘો માંડ પવાય રઘુવીર રીજે રાજેડા ત્યારે નવખંડ લીલો થાય। છેલ્લા કેટલાક દિવસથી સૌરાષ્ટ્ર ગુજરાતમાં વરસાદી એક્ટિવિટી જોવા મળી રહી છે, જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્રના બોટાદ, અમરેલી તેમજ ભાવનગરની આસપાસના વિસ્તારોમાં ગાજવી સાથે વરસાદ પડી રહ્યો છે। ત્યારે આગામી દિવસોમાં કેવું રહેશે, વાતાવરણ શું બતાવી રહ્યા છે હવામાન ચાર્ટ। નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું। હું છું રાજ અને વાત કરીશું આજ હવામાન ચાર્ટ લેટેસ્ટ શું બતાવી રહ્યા છે। અને વાત કરીએ તો ઘણા વિસ્તારોમાં છે વાવણી લાયક વરસાદ પડી ચૂક્યો છે અને ઘણા હજુ પણ એવો વિસ્તાર છે કે જ્યાં હજુ પરસેવાથી રેપચેપ છે, એટલે કે વરસાદનું નામો નિશાન નથી। ત્યારે બંગાળની ખાડીની વરસાદી સિસ્ટમ છે એ 23, 24, 25 દરમિયાન કયા વિસ્તારમાં અસર કરતા થશે તેમજ કયા વિસ્તારમાં વરસાદ પડશે તેની વાત કરીએ। સૌથી પહેલાં વાત કરીએ તો દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના 60 થી 70% વિસ્તારોમાં છે એ હળવો મધ્યમ અને અમુક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા બતાવી રહી છે હવામાન ચાર્ટ। ત્યારબાદ વાત કરીએ ઉત્તર ગુજરાતની, તો ઉત્તર ગુજરાતના 50% વિસ્તારમાં હળવો મધ્યમ અને અમુક વિસ્તારોમાં ભારે વરસાદ છે એ બતાવી રહ્યા છે હવામાન ચાર્ટ। ત્યારબાદ વાત કરીએ કચ્છની, તો કચ્છમાં છે એ છૂટા છવાયા વિસ્તારમાં વરસાદી એક્ટિવિટી જોવા મળી શકે છે। ત્યારબાદ વાત કરીશું આપણે આગામી 3 દિવસની સૌરાષ્ટ્રની, તો સૌરાષ્ટ્રના ખાસ કરીને દક્ષિણના દરિયાકાંઠાના જિલ્લાઓમાં જેમ કે અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, આ ઉપરાંત ભાવનગર, પોરબંદર, દ્વારકા અને બોટાદ વિસ્તારમાં 50% વિસ્તારોમાં, આ જિલ્લાના 50% વિસ્તારોમાં છે એ હળવો મધ્યમ અને અમુક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે આગામી 3 દિવસમાં। ત્યારબાદના જિલ્લાની વાત કરીએ તો જામનગર તેમજ રાજકોટ, આ ઉપરાંત મોરબી અને સુરેન્દ્રનગર વિસ્તારમાં છે એ છૂટો છવાયો વરસાદ છે એ જોવા મળશે ગાજવીજ સાથે આગામી 3 દિવસ માટે 23, 24 અને 25 તારીખ દરમિયાન। પરંતુ ખાસ વાત કરીએ તો મોડલના વેરિએશન બાબતની, જેમાં ECMWF એટલે કે યુરોપિયન હવામાન ચાર્ટ છે એ ઘણા વિસ્તારમાં વરસાદ છે એ દર્શાવી રહ્યા છે। જ્યારે અમેરિકન હવામાન ચાર્ટની વાત કરીએ તો અમેરિકન હવામાન ચાર્ટ છે એ યુરોપિયન હવામાન ચાર્ટ કરતાં ઓછા વિસ્તારમાં વરસાદ છે એ બતાવી રહ્યા છે। ટૂંકમાં કહીએ તો હજુ પણ મોડલમાં છે એ વેરિએશન છે ને આ વેરિએશન સામાન્ય રૂપે દર વખતે ચોમાસામાં જોવા મળતું હોય છે। પરંતુ તારીખ 25 બાદની વાત કરીએ તો 25 બાદ પણ વાતાવરણ સારું રહેશે અને વરસાદી એક્ટિવિટી છે એ જોવા મળતી રહેશે મિત્રો। આ ઉપરાંત જો વિશેષમાં કંઈ માહિતી હશે તો આગામી 3 દિવસ બાદ છે એ માહિતી અમે વિડીયો દ્વારા આપતા રહેશું। વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર। જય જવાન, જય કિસાન, જય દ્વારકા।